तो અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં એમસીની ટીમે સ્થાનિક લોકો સાથે બોલાચાલી થઈ છે। દબાણ ખસેડવા ગયેલી પશ્ચિમ ઝોન એસ્ટેટની ટીમ સાથે બોલાચાલી થઈ છે। ડેપ્યુટી એસ્ટેટના ઉચ્ચ અધિકારીઓ નિલેશ બરંડાની ધુલાઈ કરવામાં આવી છે। સાબરમતી ટોલનાકા વિસ્તારમાં તોફાની ટોળાએ અધિકારીની મેથી પાક ચખાડ્યો। ઝુંપડપટ્ટી તોડવા ગયેલી ટીમ પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યાના સમાચાર મળી રહ્યા છે। પશ્ચિમ ઝોન આસિસ્ટન્ટ કમિશનર સૌરભ પટેલ કરી રહ્યા છે સમગ્ર ઘટના પર ઢાક પીછોડો। हमारे साथ जुड़ाया है। अर्पण जણાવો શું વધુ વિગત છે આ અંગે? ખ્યાતિ વાત કરીએ તો પશ્ચિમ ઝોનનો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે છેલ્લા 2 દિવસથી જે સાબરમતી ચાંદખેડા સહિતનો આખો વિસ્તાર છે બીઆરટીએસ રોડ પર મુખ્ય માર્ગ પર જે દબાણો થઈ ગયા છે તેને ખસેડવાની કામગીરી તેઓ શરૂ કરી છે। તે અંતર્ગત આજે જે કામગીરી શરૂ કરવામાં આવી કેટલાક સમય પહેલા ત્યાં ફરજ ઉપર ગયેલી ટીમ ઉપર સ્થાનિકોએ પથ્થરમારો કરી દીધો અને ટીમને કામ કરતા રોક્યા છે અને પશ્ચિમ ઝોનના જે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર છે નિલેશ બરંડા તેમની સાથે છૂટા હાથની માથામાં હાથાપાઈ કરી છે એટલે ખૂબ જ ગંભીર બનાવ છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તેમના ઉપરી અધિકારી એટલે કે પશ્ચિમ ઝોનના જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે સૌરભ પટેલ તે આવો કોઈ જ પ્રકારનો બનાવ ન હોવાનું જણાવી રહ્યા છે। એટલે કહી શકાય કે આખી ઘટના પર ઢાક પીછાડો કરી રહ્યા છે। બીજી તરફ જે ભોગ બનનાર છે અધિકારી નિલેશ બરંડા તે પોતે સ્વીકારી રહ્યા છે કે સ્થાનિકોએ આ પ્રકારનું વર્તન કર્યું છે, તેમની સાથે મારામારી પણ કરવામાં આવી છે। હાલ તેઓ પોલીસ કાર્યવાહી માટેની આગળની જે છે પ્રક્રિયા કરી રહ્યા છે જેથી કરીને હાલ પોલીસ ફરિયાદ નથી થઈ પરંતુ બનાવ બન્યો છે તે ચોક્કસ છે પરંતુ ઉપરી અધિકારી આખી ઘટના પર ઢાક પીછાડો કરી રહ્યા છે।